જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે અમારે જવાનું છે વસંતબેનની ઘરે, કેમ કે હાર્દિકના પપ્પા છે ને એ રણુજાથી આવી ગયા છે ને, તો છે ને પ્રસાદી લાવ્યા છે। તો મેં કીધું હાલો આપણે છે ને વસંતબેનને આપણું બહુ રાખ્યું ને બહુ અમારું ધ્યાને રાખ્યું, એટલું અમારા આમ ઘર જેવું થઈ ગયું છે। એટલે છે ને અહીંયા જવાનું છે, આપણે પ્રસાદી દેવા જવાનું છે રણુજાની। રણુજાની પ્રસાદી છે ને દેવા જવાની છે। એમ તો આ થોડીક દઈ દીધી છે કા, દોસ્તારોને બધા રહેતા હોય ને દઈ દીધી છે, પણ અહીંયા છે ને આમે તે મેં કીધું હાર્દિકના પપ્પા આવી ગયા છે ને, તો 2 દિવસ ત્યાં રોકાણા હતા ને, તો મેં કીધું હાલો આંટો મારી આવીએ। આવ્યા ને 2 દિવસ આંટો મારવા નથી જવાતું કા, તો મેં કીધું હાલો આંટો મારતા આવીએ। આજ બીજા દિવસે હાર્દિકના પપ્પા આવ્યા, પછી મેં કીધું હાલો આજ જઈ આવી કા। એમાં એવું હતું 2-3 દિવસ કામ આવી ગયું, હા એમ વહી ગયા, હા તો ટાઈમ કાઢીને લઈ આવું છે। આવીને પછી હું ત્યાં જતો હા આવ્યો દુકાને, હા પછી ભદ્રેશભાઈ ન્યાય જવાનું છે, પણ પેલા વસંતબેન ને ન્યા જઈ આવીએ કા। કાંઈ નહીં હાલો આપણે છે ને પ્રસાદી લઈ લઈએ। જો આ પ્રસાદી છે ને હાર્દિકના પપ્પા લાવ્યા, જો આમાં જો પેંડા ને જો આવું છે પ્રસાદીમાં, જો આમાં બધી પ્રસાદી છે બધાય, કેમ કે બધે દેવાની હોય ને એટલે ઘણી બધી લેતા આવ્યા છે। તો કાંઈ નહીં, તો આ પ્રસાદી તૈયાર કરે કા। હા છે ને બધી મિક્સ છે ને, મિક્સ કરવી પડશે, કેમ કે અલગ અલગ ઘણી બધી છે। મેં કીધું હાલો મિક્સ કરી નાખું, થોડાક ને દઈ દીધી, હજી છે ને દેવાનું ચાલુ છે, કેમ કે કોઈ તો ફેમિલી જો અમે છે ને ભાભી એના ઘરે આવી ગયા છીએ। તમને ખબર છે મારા ભાભી કોણ છે? બતાવો, તમે એને ઓળખતા હશો। જો આવી ગયા છે, પેલા હું બેન કહેતી કા, પેલા બેન કહેતા ઈ કે નરેશભાઈ મારા ભાઈ અને તમે મારા ભાભી, કાંઈ વાંધો નહીં, તમે અમારું રાખ્યું છે એટલું કેમ ભૂલાય કહો? એ ભાઈ હોય એ જ રાખે ને, ભાભી હોય એને જ દાજે ને થોડું। કાંઈ નહીં, જો એના ઘેર આવી ગયા છે। આગળ વરસાદ આવ્યો હતો કા, કપડા લોકો પ્રસાદી દેવા આવ્યા હતા રણુજાથી, મનીષભાઈ લાવ્યા કે તો પ્રસાદ દેવા આવ્યા કા। હા આવું તો પડે જ તે ને। તો જો છે ને નવરા થઈ ગયા છે, ઈ અમે આવ્યા તે ખાતા હતા કા, બાકી હતું। અમે છે ને વેલા રાંધી નાખીએ કે એટલે અમે વેલા નવરા થઈ જાય, કારણ કે હાર્દિક ટિફિન લઈને જાય એટલે તમારે હા વેલા જ હોય। કાંઈ નહીં હાલો આપણે બધા અંદર બેઠા છીએ, વરસાદ આવ્યો છે તો ધાબે બધાએ કપડાં લઈ લીધા, મજા આવે। હા કાંઈ નહીં, જો બધા છે ને અંદર બેઠા છે, જો બધા રમે છે કા, શિવાને ને બધા જો મજા આવી ગઈ। મને યાર લઈ જવાની છે એમ કે, હા લઈ જાવે, બેન ને પૂછી લેતો, હે બેન ને પૂછી લેતો, હે દીદુ આ મારી યાર લઈ જવાની છે, દેવી તારે? હા કે હા, જો ના પાડે નહીં, હા પાડે, એને છે ને શિવાની બહુ ગમે કા, બહુ ગમે। કાંઈ નહીં હાલો હવે પછી છે ને તારે અમારે ઘરે આવવાનું છે હો, રમાડવા, પછી મેગી જાય તને, જો એને મારી પાસે આવવું છે। આ જો મારા ભાભી છે ને ના પાડી ને તોય સોડા મગાવી, જો પેલા તો એ આવી ગઈ, આમ તો ના પાડી ને કે નથી સોડા પીવી, ટાઢોળું છે, ઠંડુ વાતાવરણ છે, પણ એ કે નહીં સોડા તો પીને જ જવાનું છે। જો આ બધા સોડા પીવે છે, જો આ બધું પી લીધી છે બધા એક, હા પીવાઈ ગઈ હોતે, મોડી કટ પડી। હા હા એવા શિવાની છે ને પેલા ગ્લાસ ઢોળી નાખ્યો, ત્યાં પોતું મારવા માંડ્યા ને ત્યાં બધાએ સોડા પી લીધી। હાલો મારો ગ્લાસ હસી ભર્યો છે, જો આખો આવી જાવ, હાલો સોડા પીવા। જો શિવાની હાલે, અહીંયા છે, હાલે હાલે હાલે, જો અહીંયા હાલે, હા હવે બસ બસ તારી જેમ જ ભાવે એને બોલ। તો ફેમિલી છે ને અમે વસંતબેનની ઘરેથી આવ્યા ને ત્યાં હાંસ પડી ગઈ છે, અને પછી છે ને રસ્તામાંથી છે ને કંટોલા લેતા આવ્યા છે, કેમ કે છે ને હાર્દિકના પપ્પાને છે ને કંટોલાનું શાક બહુ વાલું ને બહુ ભાવે કા, છે ને દર વખતે દર ચોમાસામાં અમારે છે ને જ્યાં સુધી કંટોલા હોય ને ત્યાં લગન તો 2 દિવસે ને 2 દિવસે હોય જ તે કા। એને છે ને રોજ તમે કંટોલાનું શાક બનાવી ગયો ને તો એ રોજ ખાઈ લે, એને અપખે થતું જ નથી બોલો કા। કાંઈ નહીં હાલો, જો એ કંટોલા સુધારવા મળ્યા છે, તમને બતાવું જો કા, કંટોલાનું શાક ફેવરિટ મારું, સમજાણું ને? હા ને, તો ફેમિલી આજ આપણે કંટોલાની રેસીપી બનાવવાની છે, ને કંટોલાનું શાક મને બહુ ભાવે, કોને કોને ભાવે નહીં પાછા કોમેન્ટમાં કહેજો। ને જો મોડું થઈ ગયું એટલે આ દીદીબેનને હમી કરતી હતી, રંબાડતી હતી, મેં કીધું લાય હું કંટોલા સુધારી દઉં। હા એ અમાર બેન જો અહીંયા બેઠા છે, એ કાંઈ કામ ન કરવા દે, હાર્દિકના પપ્પા ઘરે છે ને તો એ મને મદદ કરે કા, એમ આમ મને કંટોલા શાક ભાવે કે, હા
સુધારી દે ને પછી એને જેવું ભાવે ને એવું ઈ બનાવી નાખે કા બનાવી નાખવાનું છે આપણે. જો કંટોલા એટલે સુધારાઈ ગયા છે જો કેટલા મસ્ત છે જો મોટા અત્યારે મોટા. ભાવ કેટલો છે કા હા. કેટલાના કિલો છે? છે ને 260 ના 250 છે હા. તો 240 ના કિલો છે. 240 ના કિલો જો એ કોઈ સુધારવાનું કંટ્રોલન શાક બનાવીને ખાધું નહીં પાછા કોમેન્ટમાં કહેજો. હા એમ આ અમારે બીજી ફેરું છે. હા બીજી વખત છે હા, સમજી બનાવ્યું હતું ને પાછું આજ બનાવવાનું છે. તમારી દીદીબેન જો કાચું કંટ્રોલું ખાય છે. ના, હવે એ નૈરું, સમજાણું? હા કંટોલું નર્યું કડવું હોય કે નકર ઈ છે ને કયું ની લઈને બેઠી ને તયું એટલે ની કાઢ નાખીએ. જો દીદીબેને ખાધું જ છે, જો કાઢે છે. એક કડવું લાગ્યું કે દીધું એને જો કાઢી નાખ્યું જો એને આમ છે. કડવું લાગ્યું તોય આમ જો એને ખબર ન પડતી કઈ ખાવાની હો કાઢ એને એમ કે નાખ્યું ખાવાનું છે. ખલેલા ખાતા હતા ને સવારે તો એને એમ કે ખલેલું છે. આમ જો કાઢે ચડાવી. જો હાર્દિકભાઈ કંટોલન શાક ખાશો કે નહીં એને નો ભાવે એને શું ભાવે ખબર છે એક બટેકા અને મગનું શાક ને એક સોળીનું શાક હા હશે ને ત્રણ જ શાક એને ભાવે બીજા એકેય નથી ખાતો ઈ બોલો હા હાર્દિક કાંઈ નહીં હાલો આપણે છે ને આજ તો કંટોલન શાકની રેસીપી બનાવવાની છે તમે છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જોવા માટે કે હાર્દિકના પપ્પા કેવી રીતે શાક બનાવે છે તમારે પછી એમ બનાવવું હોય ને તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કા હા. તો આપણે તેલ મેકી દીધું છે આ નાખી દીધું છે કંટોલા નાખી દીધા એમાં બીજું કે આવું નતો. દીદીને ભાવે તો દીદી શું વાત કરે. કા દીદી? એ કેવું છે પણ બોલાતું નથી હમણાં નથી બોલવાનું તારે પછી બોલવાનું છે વિડીયો કરશે કા એને દીદી ફોન જોતો છે. એટલે જ છે ને એને વિડીયો જોવો હોય કે એટલે એનો કાંઈ ફોન નહીં હાલો છે આપણી પાસે. હાલ્યો. કંટોલાનું ચલો હવે આપણે જોઈ લઈએ કેવું સડી ગયું જો હાવ ગળીને જરી કેવું થઈ ગયું બોલો ટમેટા અને કંટોલા બે ગળી ગયા ને મસ્ત છે ને હાવ જરી કેવું પાકી ગયું જો હવે છે ને આમાં મરચું નાખી દેવાનું છે હાર્દિકના પપ્પાને છે ને આવું જ ભાવે એમાં કાંઈ મરચું નાખી દઈએ આપણે આમાં હવે છે ને લીલું લસણ નાખવાનું હોય એવું કાંઈ નથી નાખ્યું એને ન ભાવે આવું જ ભાવે હવે છે ને આમાં પાણી નાખી દેવાનું છે હા કોરું થઈ જાય ને તો જો ફેમિલી આપણું કંટોલાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત મસ્ત. આપણે નથી બનાવ્યું, દીદી કવરાવે એટલે આપણે દીદીબેનને હાંસવતા હતા અને મમ્મીએ બનાવ્યું. એને આવડે જ છે રોજ બનાવે એટલે આપણે કોઈક દી હોય કંટોલાનું શાક બનાવી એમ તો એને બનાવી નાખ્યું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. મસ્ત મસ્ત કંટોલાનું શાક ને બાજરીના રોટલા મજા આવી જાય. કોઈ કોઈ ખાઈ લીધું છે સોમામાં કંટોલાનું શાક ને બાજરીના રોટલા પાછા છે કોમેન્ટમાં કહેજો. જો હું તમને બતાવું કેવું શાક બન્યું. જો આ કંટોલાનું શાક, દૂધ છે, મોરબો છે, સાઈઝ છે ઘેરે ફેરવેલી ને અમારી દીદીબેન બધાની પહેલા ખાવા બેસી ગયા. એને મારી ઘોડે બહુ ભાવે. અહીંયા હાર્દિક તારામ ખાવાનું છે એને એ તો પહેલા એવું શાક છે ને ઈ છે ને હાવ સાદું ને સિમ્પલ બનાવ્યું છે કાંઈ નથી નાખ્યું એક ટમેટું નાખ્યું બસ ને ધાણા નાખ્યા બધાય તો છે ને મરચી નાખે લીલી પછી છે ને ઓલો કાંદા નાખે બધું નાખે અમે કાંઈ નથી નાખ્યું ગાંઠિયા સવાણું બધું નાખે અમે કાંઈ નથી નાખ્યું હાર્દિકના પપ્પાને એવું ન ભાવે મને એવું ન ભાવે મસાલા વાળું ખાધું હોય ને તો ભાવે. મારે ધાણા નહીં, ધાણા ઓછા ભાવે ને. તો હાર્દિકભાઈને બપોરનું બટેટાનું શાક ખાવાનું છે. બપોરે બનાવ્યું તો આપણે ગ્રેવી વાળું બટેટાનું શાક. જો એમાં બટેટા છે ગ્રેવી વાળું ને છે ગ્રેવી વાળું છે. તો કાંઈ નહીં, જો દીદીબેન થી શેટા બેજો ને તો દીદીબેન અમારે બધું ઢોળી નાખે. તો જો અહીંયા બેન બારું બાજુમાં બેહે ને હું દીદીથી શેટો બેહું કે કેમ કે ખાઈને ઢોળે જ એટલું જો બધું બગાડે બહુ આયા જો અમારી. એટલું થઈ ગયું છે હજી ખાય ને તો હજી તેને શરૂઆત કરી છે. જો એ આમ કરે તો. શરૂઆત હા શરૂઆતમાં હાર્દિક જો એની બાજુમાં બેઠો ઢોળતો ન ભાઈ. હા બધું સેટ રાખવાનું. હાર્દિકભાઈ અલગ બેસી ગયા, આપણે જો અહીં જમવા બેસી ગયા છીએ. ત્યાં દીદીબેનને ખવડાવી લે પહેલાં, પછી હું ખાઈ લઉં, પછી હું દીદીને રાખી એટલે અમે ત્રણે બેસી ગયા પછી ખાઈ લે કા. તો કાંઈ નહીં, સારું હાલો ફેમિલી આપણે જમી લઈએ. વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. ને જો અમારી ચેનલમાં પહેલી ફેર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને જય માતાજી, ગુડ નાઇટ.